ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની 2ની ટીમે ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લવાપુર બ્રિજ નીચે સર્વિસ રોડ પરથી ગાડીમાંથી વિદેશી દારૂ ભરેલી 32 નંગ પેટી ઝડપી પાડી. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની 2ની ટીમ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે ચોકલેટ કલરની એક ગાડી જે છે GJ1 KG 0043માં વિદેશી દારૂ ભરી હિંમતનગરથી ચિલોડા તરફ થઈ અમદાવાદ તરફ જનાર હોવાની બાતમીના આધારે LCB 2ની ટીમે હિંમતનગરથી ચિલોડા તરફના રોડ ઉપર ધણપ બ્રિજથી ચિલોડા તરફના છેડે રોડ ઉપર નાકાબંધી કરી વોચ ઉપર હતા. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા ગાડીના ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ચિલોડા બ્રિજ ઉપરથી લવાપુર બ્રિજના સર્વિસ રોડ ઉપર ગાડી મૂકીને અંધારામાં નાસી ગયો હતો. પોલીસે ગાડીમાંથી કુલ 32 પેટી જેની અંદર 1008 દારૂની બોટલ જેની કિંમત 2,95,680 તથા ગાડીની કિંમત મળી કુલ 5,45,680નો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક વિરુદ્ધ અને ભારતીય બનાવટી જે દારૂ મોકલનાર છે તેના વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે. આ અંગેની માહિતી જે છે તે 6 ઓગસ્ટના સાંજે 6 વાગે આપવામાં આવી હતી.